જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ. વેલકમ ટુ આપણે નવો મિની વ્લોગ ચાલુ કરી દીધો છે. જો ઓફિસે નીકળી ગયા, પોગી ગયા. શું કરે અમારો બાપુ જોઈએ હવે. મજામાં ને? આના નખરા ચાલુ જ હોય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પછી જો બપોર સુધી બેઠા હતા, 12 વાગે ખાઈ પીને બહાર નીકળી ગયા રખડવા. તા વચ્ચે તો પાછું જો આ સિંગ ને ડાળી આવી ગયું. પૈસા તો હતા નહીં, ખાવું તો ખરું. પછી ઓફિસમાં વહી ગયા. 2-3 વાગે પાછા બહાર નીકળે કે ભૂખ લાગી છે. મેં કીધું હાલ નાસ્તો કરવા જઈએ. આજ હું કરાવી દઉં, કાલ તારે કરાવી દેવાનું. પછી જો ખાતા પીતા જાય છે. હવે હું ખાઈ વિચારી, આ દુકાનો તો છે એ બધી આપણી તો એકેય નથી. એમાં આગળ આવ્યા ત્યાં મસાલા પાપડ બતાવી ગયો. મસાલા પાપડ ખાઈ લીધો. ખાઈ કેવો જો, બાકી મફતનું ખાઈ ને મજા જ આવે. પાછો મોઢું કેવું કરે મફતનું ખાઈને. પછી જો ખાઈ પી લીધું. આ જો ચાલુ જ છે ખાવાનું. ખાઈ પીને ઓફિસે નીકળ્યા. મેં કીધું આજ મેં કરાવ્યો, કાલ તારે કરાવવાનો. તા તો સામું જોયું. પ્રતાપ તો અમારે શર્મા તો જોઈએ, કોને ખબર છોકરી નહીં શરૂ. પછી જો હું ને કાળું નીકળી ગયા હવે ઘરે. ખાઈ પીને પાછા મળીએ. જો ખાઈ પીને આવ્યા હતા તો આ દેહમાં ગયેલો તો આવી ગયો. મામા બામા હતા રોડ ઉપર. પછી તો એ ખુશી છે. હું આજે હું છોકરી જોવા જતો. છોકરી વાળાને હું ગમી ગયો, પણ મને છોકરી વાળા ધ્યાનમાં ન આવ્યા ને એટલે આપણે છે ને ના પાડી. પુષ્પા, પુષ્પરાજ, मैं झुकेगा नहीं. જોયું ને, અમારે પુષ્પાભાઈ છે, એ ઝુકેગા તો નહીં. છોકરીને ના પાડીને એવો ભાઈ. હેલો ગાઈસ, कैसे हो आप लोग? પછી જો આપણે મોલમાં ગડી ગયા. હવે કોને ખબર એમને રખડવા વિયેવા. કેવું લાગે? फीलिंग આવે નકરી. મોટા ભાઈ અમારા ઘરની લીપુ છે ને કે પછી તો જો આવું આવે એટલે ભાઈની શોક જ છે. પછી તો જો તેણી નખરા કરતા હતા આમનામ. પછી બારા નીકળી ગયા. અને કાલે આપણે સાગરભાઈનો બર્થડે છે. તો એડવાન્સમાં આપણે તો ફટાકડા ફોડીને હેપી બર્થડે સાગરભાઈ. હવે કાલે મળીએ, કંઈક પાર્ટી બાલ્ટી કરીએ. બાય બાય.